brought to you by V-Guard. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી આપની સાથે. એક મોટા સમાચાર, જ્યાં નવસારીમાં CR પાટીલે હાલ ફોર્મ ભર્યું છે તે સમાચાર સામે આવ્યા છે. જ્યાં નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર CR પાટીલે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. તે અગાઉ પણ ફોર્મ ભરવાના હતા, પરંતુ વિજય સંકલ્પ રેલી તેમણે યોજી હતી અને ત્યાં વિજય મુહૂર્ત તે ચૂકી ગયા હતા. મુખ્યમંત્રી સહિતના રાજ્યના કેટલાક કેબિનેટ મંત્રી તેમજ તે રોડ શોમાં હાજર રહ્યા હતા, પરંતુ રોડ શોમાં કાર્યકર્તાઓનો જોશ હાઈ હતો. 10 લાખની લીડથી પાટીલને જીતાડવાનો વિશ્વાસ હતો. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓ રેલીમાં ગરબે રમતી પણ નજરે પડી હતી. ગીતા રબારીએ ગીતો લલકાર્યા પણ હતા. માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. ધન્યવાદ. તો CR પાટીલે આ ફોર્મ ભર્યા બાદ મીડિયાનો પણ આભાર માન્યો. તેમનું કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ યોજનાઓની વાત હોય કે પછી તેમના કાર્યોની વાત હોય, તેમની સભાની વાત હોય, તમામ જે નરેન્દ્ર મોદીની વાતો છે તે લોકો સુધી પહોંચાડવામાં મીડિયાનો સૌથી મોટો હાથ છે અને તેના માટે જ તેમણે મીડિયાનો આભાર માન્યો છે. મહત્વનું છે કે ગુજરાતની 2 બેઠકો, એક નવસારી અને બીજી ગાંધીનગર, આ 2 બેઠકો પર સૌથી વધુ લીડ મેળવવાની જે વાત છે, જ્યાં નવસારીમાં CR પાટીલ આજે તેમણે ફોર્મ ભર્યું છે અને 2019માં પણ આખા દેશમાં સૌથી વધુ લીડ CR પાટીલની હતી. તો આ વખતે ગાંધીનગર બેઠકની પણ વાત કરીએ તો અમિત શાહ પણ સૌથી વધુ લીડ લે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. લગભગ 10 લાખની લીડની વાત છે. 5 લાખના લીડનો જે સંકલ્પ છે, જે તમામ બેઠકો પર છે, અને નવસારીમાં CR પાટીલ આ વખતે કેટલી લીડ કરે છે તેની પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ નવસારી બેઠક જે CR પાટીલનો ગઢ માનવામાં આવે છે. Brought to you by V-Guard.